હેલો ચૈતાલી, શિકાગોથી વૈશાલી બોલું. અરે મોટી બેન, બોલો બોલો, કેમ છો તમે? હું તો મજામાં છું, તું કેમ છે? દીકરા યશના લગ્ન સુખ શાંતિથી પૂર્ણ થઈ ગયા? અરે હા મોટી બેન, બહુ જ સરસ રીતે બધું સંપન્ન થઈ ગયું. પણ તમારી ખોટ તો વર્તાઈ હો મોટી બેન. હા, તારી વાત તો સાચી, પણ શું કરું ચૈતાલી, જોબમાંથી રજા જ ન મળી. પણ તું કે તારી વહુ યશવી કેમ છે? મેં તો માત્ર ફોટામાં જ જોઈ છે. ફોટામાં તો બહુ સરસ દેખાવડી અને ગુણિયલ જણાય છે. મોટી બેન, હું તો ખરેખર ખૂબ નસીબદાર છું. બહુ જ ડાહી છોકરી છે. એના મમ્મી પપ્પાની એકની એક છે અને પૈસે ટકે પણ ખૂબ સુખી ઘરની છે. પણ તોય જરાય અભિમાન નથી અને વિનમ્ર પણ ખરી. હંમેશા હસતી ને હસતી, સગ્ગી માની જેમ મને સાચવે છે. સાચું કહું તો મોટી બેન, મારે તો દીકરી નહોતી ને એટલે ખૂબ હરખ હતો. મને એક દીકરી હોય અને એ જાણે પૂરો થઈ ગયો. બસ ત્યારે આપણે બીજું શું જોઈએ? વહુને મારા આશીર્વાદ આપજે. તું આટલા વખાણ કરે છે યશવીના, તો આ ડિસેમ્બરમાં ઇન્ડિયા આવવું જ પડશે. ચોક્કસ મોટી બેન, અમે રાહ જોઈશું કે ડિસેમ્બર જલ્દી આવે. સારું ત્યારે, ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. ચૈતાલી ખૂબ જ ખુશ હતી દીકરાને પરણાવીને. એને તો જાણે યશવી રૂપે એની એકલતાની સાથી મળી ગઈ હતી. યશવી પણ ચૈતાલીની દરેક વાતનું ધ્યાન રાખતી. ચૈતાલીની બીપીની ગોળી ટાઈમસર આપવાથી લઈને રોજ સાંજે હવેલીએ દર્શન માટે પણ સ્કૂટર પર લઈ જતી. તો ચૈતાલી પણ એક સમજુ સાસુની જેમ રોજ યશવીને એના મમ્મી પપ્પાને ફોન પર વાત ખબર અંતર પૂછવાનું અચૂક યાદ કરાવતી. યશવી એના મમ્મી પપ્પાની એકની એક દીકરી હોય એના માતા પિતાની એકલતાનો પણ એને અહેસાસ હતો. દીકરો વિવાન અને પતિ ચિરાગ ઓફિસ જવા નીકળે પછી સાસી વહુ એમની મનગમતી સિરિયલ સાથે બેસીને જુએ. ક્યારેક બંને પોતાની જૂની વાતો, યાદો એકબીજા સાથે શેર કરે. સાંજની રસોઈ યશવીએ પોતાના સિરે લઈ લીધી હતી, પણ ચૈતાલી હંમેશા યશવીની પડખે મદદ માટે ઊભા રહેતી. આમ ને આમ 3 મહિના વીતી ગયા યશના લગ્ન થયે. પણ ચૈતાલીને લાગતું કે જાણે યશ અને યશવીની વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. ઘણીવાર યશના બેડરૂમમાંથી વિવાનનો ચિલ્લાવાનો અવાજ સંભળાતો, પણ શરૂઆતમાં ચૈતાલીને થતું કે બે પતિ પત્ની વચ્ચેની વાત છે. પતિ પત્ની તો લડે ઝઘડે અને પાછા ભેગા પણ થાય, એટલે ચૈતાલી કંઈ બોલતી નહીં. 6 મહિના થતાં તો ચૈતાલીએ જોયું કે યશ ક્યારેક ઘરના બધાની હાજરીમાં યશવીનું અપમાન કરી નાખતો, ક્યારેક તો ઘરે આવેલા મહેમાનની હાજરીનો પણ વિચાર ન કરતો. યશવી જમવાનું બનાવે તો એમાં પણ એ વાંધા વચકા કર્યા કરતો. જો કે એ એની આદત તો વર્ષો જૂની હતી, પણ આજે ચૈતાલીને એની ખુદની જ ભૂલ દેખાતી હતી. દીકરાની આ ના સુધરેલી આદતનો શિકાર આજે એની વહુ યશવી બની રહી હતી. યશવીની સાથે ક્યારેક યશવીના મમ્મી પપ્પાના ઘરે પણ ન જતો. યશવીના મમ્મી પપ્પાને તો એમ કે અમારે કોઈ દીકરો નથી, તો બધું યશવીનું જ છે ને. એટલે જ્યારે યશવી પિયર જાય ત્યારે જમાઈ યશ માટે ભેટ સોગાદ મોકલાવે, પણ યશ એને હાથ સુદ્ધા ન અડાડે. ઉપરથી યશવીનું અપમાન કરી નાખતો કે હું નથી કમાતો કે તારે તારા મા બાપના ઘરેથી લાવવું પડે છે. યશવી દલીલ કરવા જાય તો વધુ ઊંચા અવાજે ગુસ્સે થઈ જતો. હવે ક્યારેક ચૈતાલી પણ વચ્ચે પડવા લાગી. બંનેના ઝઘડાનું સમજાવીને સમાધાન કરાવતી, પણ એકમાંથી વધુ કોણ જાણે પોતાના સંતાનનો સ્વભાવ. યશના અતિશય ગુસ્સાવાળા સ્વભાવથી તો એ પરેશાન હતી જ. માત્ર ગુસ્સો જ શું કામ, ખાવામાં પણ એને નખરા, અડધું ભાણું છોડીને પણ ઊભો થઈ જતો. ઉપરથી એનો અતડો સ્વભાવ, કોઈની સાથે બોલવાનું નહીં અને કોઈની સાથે ભળવાનું નહીં. ટીવી સિવાય જાણે એનું કોઈ મિત્ર જ નહીં. હવે યશવી પણ થોડી ગુમસુમ રહેવા લાગી હતી. સ્મિત તો એના ચહેરા પરથી ગાયબ જ થઈ ગયું હતું. એવામાં યશવીના પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને દવાખાને દાખલ કરવામાં આવ્યા. ચૈતાલી તરત જ યશવી સાથે દવાખાને ગઈ. માઇનર એટેક હતું એટલે જીવ તો બચી ગયો અને બધાએ રાહતનો દમ લીધો. વળતા રિક્ષામાં યશવી ખૂબ જ રડતી હતી. ચૈતાલીએ એને છાની રાખી. બેટા, હવે તો તારા પપ્પાને સારું થઈ ગયું છે, હવે શા માટે રડે છે? તું હમણાં થોડા દિવસ તારા મમ્મી જોડે રહેજે. એમને અત્યારે તારી જરૂર છે. હું યશને કહીશ, એ તને મૂકી જશે. ના મમ્મી, હું એકલી જ જતી રહીશ. પપ્પાના સમાચાર મેં સવારે જ યશને આપી દીધા હતા, છતાંય યશ પપ્પાને જોવા પણ ના આવ્યા. ઓફિસમાં બહુ કામ છે એમ કહીને યશવી ફરી રડી પડી. ચૈતાલીને મનોમન યશ ઉપર ગુસ્સો ખૂબ આવ્યો. યશવીના માથે મમતાનો હેતાળ હાથ ફેરવી એને સાંત્વના આપી અને એક દિવસ સાંજના ડિનર બાદ સહુ ઘરના સભ્યોની હાજરીમાં યશવીએ યશને સહી કરવા માટે પેપર આપ્યા. આ શું છે? મારા પપ્પાની વસિયત. તો હું શું કરું એમાં?
મારા પપ્પા એમની બધી મિલકત મારા અને તમારા નામે કરી છે, તો એમાં તમારે સહી કરવાની છે. વોટ સ્ટુપિડ! તારા પપ્પા મને ખરીદવા માંગે છે? એવું નથી યશ, તમે આવું કેવી રીતે વિચારી શકો છો? તો શું છે આ? તારા પપ્પાને એમ કે હું બધી મિલકત દીકરીને અને જમાઈને આપી દઉં, એટલે જમાઈ અમારાથી દબાયેલો રહે. યશ, આજે પહેલીવાર યશવીનો અવાજ ઊંચો થઈ ગયો અને યશે સામે યશવી પર હાથ ઉગામ્યો, પણ એ હાથ ચૈતાલીએ અટકાવી દીધો. બસ, બહુ થયું યશ, તું મારો દીકરો છે એની મને આજે શરમ આવે છે. તું ઈચ્છે છે શું? તને તો યાદ જ હશે ને, વૈશાલી માસીએ તને શિકાગો એમની પાસે બોલાવવા કેટલો સમજાવ્યો હતો. તારા માટે એમને ત્યાં બધું જ સેટ કરી દીધું હતું. તારા વિઝાના કાગળ પણ તૈયાર થઈ ગયા હતા. ત્યારે તે એમ કહીને ના પાડી દીધી હતી માસીને કે હું મારા મમ્મી પપ્પાનો એકનો એક દીકરો છું, એટલે એમને છોડીને ક્યાંય નહીં જાઉં. તો પછી યશવી પણ તો એના મમ્મી પપ્પાની એકની એક દીકરી છે અને તારા પાછળ એના મમ્મી પપ્પાને એકલા મૂકીને અહીં આપણા ઘરે આવી છે. પારકા ઘરેથી આવેલી કોઈકની દીકરી એને શું નથી કર્યું તારા માટે? આ ઘર માટે એની આદતો, એનો લગાવ, એની પસંદ નાપસંદ બધું જ આ ઘરને અનુરૂપ ઢાળી દીધું છે. તો શું એ ફરજ માત્ર યશવીની એકલીની જ છે? છેલ્લા ઘણા વખતથી જોઉં છું આ લગ્ન જીવન બચાવવા માટે એ મરણિયા પ્રયાસ કરે છે, પણ તારા માટે તો આ લગ્ન જીવન એટલે જાણે એક પુરુષ તરીકેનું આધિપત્ય જમાવવા મળી ગયેલો હક. લગ્ન જીવન એ પુરુષ અને સ્ત્રી વચ્ચેના અસ્તિત્વની લડાઈ નથી. લગ્ન જીવન એટલે એક પુરુષ અને સ્ત્રી એકબીજાને પરિપૂર્ણ કરે છે. કોઈ પણ એક વિના એ બંને અધૂરા છે અને પરિપૂર્ણ કરવું એટલે એકબીજાના દરેક સુખ અને દુઃખને અપનાવવા, એકબીજાની જવાબદારી સ્વીકારવી. લગ્ન માત્ર એક છોકરા અને છોકરીના નથી હોતા, એમની પાછળ બંને પાત્રના માતા પિતા, પરિવાર, સ્વજનો જોડાયેલા હોય છે, કુટુંબો જોડાય છે અને એમ આખો સમાજ જોડાય છે. છતાં તને બેટા એટલી બધી તકલીફ હોય તો હું જ યશવી વતી તને છૂટાછેડાના કાગળ આપીશ. તું સહી કરી દેજે. યશવી: ના ના, હું આવું વિચારી નથી શકતી મમ્મી. યશવી બેટા, હું એક માં છું, પણ એથી પહેલાં હું એક સ્ત્રી પણ છું. મારા દીકરાની મમતા આગળ ધરીને રોજ તને મરવાના વાંકે જીવવા ન છોડી શકું. તું જઈશ તો મને દીકરી ગુમાવ્યાનો વસવસો જરૂર હશે, પણ કોઈ માં પોતાની દીકરીનું જીવન તો ઉજાડી ન શકે. હજી જિંદગી આગળ ઘણી છે બેટા. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આગળ તું જીવનમાં તમામ સુખ પ્રાપ્ત કરે. જા બેટા, તારો સામાન તૈયાર કર. હું તને આ કહેવાતા લગ્ન જીવનમાં જબરજસ્તીથી નહીં બાંધી રાખું. ચૈતાલી ભગ્ન હૃદયે યશવીનો હાથ પકડી બેડરૂમ તરફ ચાલી. યશવી, ઊભી રહે, હું પણ આવું છું. તારી સાથે મારો પણ સામાન પેક કરજે. આપણે બંને તારા મમ્મી પપ્પા સાથે અઠવાડિયું રોકાઈશું. યશ, સાચે? યશવીની આંખોમાં ચમક આવી ગઈ. મમ્મી પાછળથી યશે ચૈતાલીનો હાથ પકડી એને ઊભી રાખી. મમ્મી પ્લીઝ, મને માફ કરી દે. પ્લીઝ મમ્મી, તે મારી આંખો ખોલી દીધી છે. દીકરા, જાગ્યા ત્યારથી સવાર. ચૈતાલીની આંખોમાં હરખના આંસુનો દરિયો છલકાઈ રહ્યો હતો. એક બાજુ આજે દીકરાનું બદલાયેલું સ્વરૂપ અને બીજી તરફ યશવી રૂપે દીકરી પાછી મળ્યાનો જાણે સુખદ આનંદ. યશવી, મને માફ કરીશ ને? યશવી દોડીને યશને વળગી પડી. એવામાં ફોનની રિંગ વાગી. હેલો ચૈતાલી, વૈશાલી બોલું છું. આવતા અઠવાડિયે ઇન્ડિયા આવું છું. ચૈતાલીની ખુશીઓ જાણે આજે ત્રેવડાઈ ગઈ હતી. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, અને જો સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.